નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નિર્વિઘ્ન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ જ્ઞાનોદધિનો શુભારંભ। આજરોજ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરામાં આજરોજ રંગમભાઈ ત્રિવેદી તથા તેઓની ટીમ દ્વારા એલ્કોન લેબોરેટરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ CSRના સહયોગથી પ્રોજેક્ટ જ્ઞાનોદધિની શરૂઆત, જેમાં વિદ્યાર્થીઓને 2000 નોટબુક તથા 10 કોમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી, 2 નમો યુવા કોડિંગ કેન્દ્ર, 4 મેથેમેટિક્સ સ્ક્વેર, આવનારા દિવસોમાં 7 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રોજેક્ટનો શુભારંભ થશે। આજે માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10ના 2000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ વડોદરાના સાંસદ હેમાંગ જોશીના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાડુકે, સભ્ય નિશિત દેસાઈ, શાસનના અધિકારી શ્વેતાબેન પારગી, કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંઘ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, પ્રતિનિધિ રૂપ કંપનીના પ્રેક્ટિસ ડેવલપમેન્ટ મેનેજર શ્રી યજુવેન્દ્રસિંહ રાઠોડ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। એટલે મોટા થઈને આમાંથી જ કોઈ બાળક, આમાંથી જ કોઈ બેન, આપણી દીકરી કે અહીં ડાયસ પર બેસવાના છે। એમનું નામ છે હિમાલય કહાર। એકવાર હિમાલયભાઈ માટે ખૂબ ખૂબ જોરદાર તાળીઓ। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા જઈ રહ્યા છે। તો આગળ આપ સૌએ પણ આ જ રીતે અત્યારે આપ સૌ ત્યાં બેઠા છો, અમને અભિવાદન આપી રહ્યા છો, અમને અમારા માટે તાળીઓ પાડી રહ્યા છો, અમને સાંભળી રહ્યા છો, આટલું શાંતિથી સરસ સાંભળી રહ્યા છો। કાલે એવું ભવિષ્યમાં આવશે કે આપમાંથી જ કોઈ અહીં ડાયસ પર હશે, પણ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આપને ભગવાન કોઈ સારી જગ્યા પર મૂકે ત્યારે હંમેશા પાછું વળીને શિક્ષણ સમિતિ તરફ જોવાનું છે। આ ખૂબ મહત્વનું। આપણે ક્યાંથી આવ્યા છીએ તે આપણા મૂળ આપણે ક્યારેય ના ભૂલવા જોઈએ અને હંમેશા આપણાથી જેટલું બને એટલું એમને આપવા માટે સતત પ્રયત્ન કરવા જોઈએ। હું આ માધ્યમથી આપણા માટે આ ખૂબ જ સદભાગ્યની ક્ષણ છે કે જ્યારે પ્રાઇવેટ સ્કૂલમાં હોય એવી અદ્યતન સુવિધાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં થતી હોય અને જ્યારે આવો કોઈ કાર્યક્રમ હોય તો અમારી છાતી ગર્વથી ફૂલી જતી હોય છે। કારણ કે પાર્ટી દ્વારા જ્યારે અમને પણ કોઈ આવી જવાબદારી આપેલી છે ત્યારે આ જવાબદારી આપેલી હોય ત્યારે આવા ભગીરથ કાર્યમાં નિમિત્ત બનવું, એવું માનું છું કે અમારા ચેરમેનશ્રીથી લઈ તમામ સભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તમામને એવું થતું હશે કે આજે એક ખૂબ સુંદર કાર્યક્રમમાં જઈને આવ્યા। અમારા જીવનનું લક્ષ્ય જ્યારે અમે આ બાબતમાં કોઈ પણ જવાબદારીમાં હોઈએ ત્યારે માત્ર ને માત્ર એટલું જ હોય કે આપ સૌને કઈ પ્રકારે સારું ભણતર મેળવવા માટે સારામાં સારી સુવિધાઓ મળે, સારું ભણતર આપને પ્રાપ્ત થાય। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક સારો દિવસ છે કે ભવ્ય ભારત ફાઉન્ડેશન જે અલગ અલગ NGO દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણને લગતી વસ્તુઓ ડોનેટ કરીને બાળકોના શિક્ષણને કેવી રીતે આગળ વધવા માટે પ્રયત્ન કરે છે। આજે માધ્યમિક શાળાના બાળકો માટે 2000 નોટબુકો, એક કોમ્પ્યુટર લેબ, એક મેથ્સની લેબ અને એક કોડિંગ લેબ એવી અલગ અલગ વસ્તુઓ આપીને બાળકોનું શિક્ષણ કેવી રીતે આગળ આવે એના માટે એમને પ્રયત્ન કર્યા છે। બદલ એમના પ્રમુખ શ્રી રૂકમિલભાઈ, રંગમભાઈને દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરું છું। આવી રીતે દરેક NGO વાળા વડોદરાના શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાળકોના ભવિષ્યને આગળ કેવી રીતે લાવવું એના માટે જે પ્રયત્ન કરે છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું। ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ એક ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે ભાઈ શ્રી રંગમભાઈ અને એમની સમગ્ર ટીમ, જેમના દ્વારા 2000થી વધારે નોટબુક્સ, કોડિંગ લેબોરેટરી, સાયન્ટિફિક લેબોરેટરી, મેથેમેટિક લેબોરેટરી એવા ઘણા આયામો 7થી વધારે શાળાઓની અંદર જ્યારે સ્થાપવા જઈ રહ્યા છે, લોકાર્પિત કરવા જઈ રહ્યા છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાઓ કે જેમાં માનનીય વડાપ્રધાનશ્રીના અંત્યોદયની વિચારધારાને ફલીભૂત કરતા માનનીય ચેરમેન અને સમગ્ર ટીમ, સમગ્ર શિક્ષકો જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા ભગીરથ કાર્ય બદલ
ભવ્ય ભારત ફાઉન્ડેશન રંગમભાઈ અને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ એમની સમગ્ર ટીમ સર્વે આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જેમ સંસ્કૃતમાં કહેવામાં આવે છે વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ, એ મંત્રને ચરિતાર્થ કરતા ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા એલ્કોન લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના CSR સહયોગથી પ્રોજેક્ટ જ્ઞાનોદધિનો શુભારંભ આજથી કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરીને જે આખો વર્ષ એમને કામ લાગે એમાં આપણા મુખ્ય અતિથિ રૂપે વડોદરા લોકસભાના માન્ય સાંસદ હેમાંગભાઈ જોશી અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે અમે વિદ્યાર્થીઓને ચોપડા આપીશું જે એમને કામ લાગે. સાથે આવનારા મહિનામાં આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાની 7 શાળાઓમાં 2 કોડિંગ લેબોરેટરી, 1 કોમ્પ્યુટર લેબોરેટરી અને 4 મેથેમેટિક્સ લેબોરેટરી પણ આ જ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે. રંગમ ત્રિવેદી, ભવ્ય ભારત ફાઉન્ડેશન સંસ્થાપક.
વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયન દ્વારા આજે જૂની પેન્શન નીતિને પાછી અપનાવવા અને નવી પેન્શન નીતિ રદ કરવા સમગ્ર ભારતમાં રેલવે યુનિયન દ્વારા ચાલતા આંદોલનને મજબૂત કરવા 12:30 વાગે વર્કશોપ ખાતે એકત્રિત થઈ નવી પેન્શન નીતિને પાછી લેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. આ અંગે વધુ બોલતા મજદૂર યુનિયનના પ્રમુખ ભરત મકવાણા દ્વારા જણાવ્યું હતું કે જો ભારત સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો આવતા દિવસોમાં આંદોલનને સમગ્ર ભારતમાં ઉગ્ર કરવામાં આવશે અને ચક્કાજામની સ્થિતિ ઊભી કરાશે. તેઓએ તેમની માંગણી યોગ્ય છે અને તે સરકારે સ્વીકારવી જોઈએ તેવી રેલવેના સર્વ કર્મચારીઓની માંગ છે. ऑल इंडिया रेलवेमैन फेडरेशन वेस्टर्न रेलवे एम्प्लॉयज़ यूनियन के कॉल के ऊपर जो हमारी 1/1/2004 के बाद एनपीएस जो भारत सरकार ने लागू की है उसको रद्द करने के लिए 1/1/2004 के बाद से हम लोग ये संघर्ष कर रहे हैं और ऑल इंडिया रेलवेमैन फेडरेशन की ये बहुत लंबी मांग है कि इसके बाद के जो भी सेंट्रल गवर्नमेंट रेल कर्मचारी के ऊपर एनपीएस लागू करने का जो काम किया है भारत सरकार ने उसको जल्द से जल्द ख़त्म करे और हमें ओल्ड पेंशन स्कीम बहाल करने की हमारी प्रमुख मांग है. इसी के ऊपर आज हमने ये धरना आंदोलन का ये कार्यक्रम किया है और ये आंदोलन सिर्फ प्रतापनगर वर्कशॉप तक सीमित नहीं है. ये आंदोलन आज पूरे भारत के रेल के पथों पर ऑल इंडिया रेलवे फेडरेशन के नेतृत्व में किया जा रहा है. મારું નામ ભરત બી મકવાના, ચેરમેન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન પ્રતાપનગર વર્કશોપ. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે એનપીએસનો વિરોધ કરીને ઓપીએસ લાગુ કરવા માટે. અમે પહેલાં જ અમારા જ્યારે બી મિટિંગ હોતી હતી ત્યારે એમ કહેતા હતા કે ભારત સરકાર જે દેશ પર એક જે સરકાર રાજ કરશે જે ઓપીએસ લાગુ કરશે અને એના માટે આજે એક ઝટકો લાગ્યો છે અને અમને લાગે છે કે અમે ઓપીએસ લાગુ કરાવી દઈશું. એટલા માટે એક અમારા ટ્રેકમેન ભાઈઓ જે બોલતા છે કે એક ધક્કા ઓર તો બસ એક ધક્કાની જરૂર છે, એક જોરદાર આંદોલનની જરૂર છે. ઓપીએસ દેશમાં લાગુ થઈ જશે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના હોલમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં રચાયો ઇતિહાસ. કરારનો પ્રથમ હપ્તો ₹10.23 કરોડનો ચેક સુપ્રત કરવામાં આવ્યો. વડોદરા મહાનગરપાલિકા અને LOCL વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો. પાલિકા પ્રજાલક્ષી કામો તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા તેમના પડતર પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ છે. આજે પાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી, જેમાં પાલિકા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે 40 MLD ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો. વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, પાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયર રાજેશ સિમ્પીની હાજરીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો.
નેચરલ વોટર બોડીઝ ખરાબ ન થાય તેમજ ભવિષ્યમાં પીવાના પાણીની તેમજ પાણીની સમસ્યા ન ઉદ્ભવે તેવા હેતુ સાથે સુએજ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને 40 mld સુધીનું પાણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે. આ પ્રોજેક્ટની કુલ કોસ્ટ 79.77 કરોડની છે. 15 વર્ષના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટની કોસ્ટ 65.33 કરોડની મૂકવામાં આવી છે. વડોદરાના રાજીવનગર ખાતે 60 mld ક્ષમતાના TWW પ્લાન્ટ છે, જેને રાજીવનગરથી ઇન્ડસ્ટ્રીઝ સુધી 19.50 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન પહોંચાડવામાં આવશે. કેપિટલ કોસ્ટના પ્રથમ હપ્તા રૂપે ₹10.23 કરોડનો ચેક IOCL દ્વારા વડોદરાના મેયરને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ કરારથી પાલિકાની વાર્ષિક આવકમાં ₹7.4 થી ₹20 કરોડ ફાયદો થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્રોજેક્ટના ફાયદાની વાત કરીએ તો સરકારની રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર 2018ની પોલિસી અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી સફળતાપૂર્વક આ પ્રોજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છે. નદીમાં વહી જતા ટ્રીટેડ સુવેજના ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા થવાને કારણે ફ્રેશ વોટરના જથ્થામાં બચત થશે, જેનો ઉપયોગ અન્ય કામગીરીમાં કરી શકાશે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આ પ્રોજેક્ટ થકી પર્યાવરણ સુધારવામાં મદદ મળશે અને પાલિકાને રેવન્યू જનરેટ થશે. हाँ नमस्कार. आज VMC और इंडियन ऑयल गुजरात रिफाइनरी के बीच में जो एक एग्रीमेंट साइन हुआ है, इसमें हम लोग ट्रीटेड वाटर प्रोग्रेसिवली लेंगे 40 mld तक. ये एक बहुत बड़ा एक कदम है फ्रेश वाटर रिडक्शन में. इंडियन ऑयल हमेशा इस बात के लिए प्रतिबद्ध रही है कि अपना वाटर फुटप्रिंट को कम करे, ताकि आने वाले जनरेशन में फ्रेश वाटर की अवेलेबिलिटी बनी रहे. हमने इंडस्ट्रीज़ में ये ट्रीटेड वाटर हम लोग यूज़ करेंगे 20 mld और प्रोग्रेसिवली जैसे जैसे आगे भी हमारे प्लांट आते जाएंगे 40 mld तक हम लोग उसमें लेंगे. ये एक बहुत बड़ा स्टेप है और मैं VMC का भी बहुत आभारी हूँ. मैडम पिंकी मैन मेयर हमारे साथ हैं कि इस इनिशिएटिव को आज से करीबन 3 साल पहले शुरू किया गया और VMC ने भी अपने पूरा इंफ्रास्ट्रक्चर बनाया और हम लोगों ने भी अपने रिफाइनरी के अंदर में एक बड़ा इंफ्रास्ट्रक्चर तैयार किया, ताकि इस ट्रीटेड वाटर को हम लोग डायरेक्टली अपने इक्विपमेंट और जहाँ कहीं भी हम ट्रीट इसको यूज़ करें उसको लिया जा सके. सो ये बड़ौदा शहर के लिए भी एक बहुत गौरव की बात है. ये इस तरह का इनिशिएटिव लिया गया है. આજરોજ વડોદરા મહાનગરપાલિકા અને IOCLના સંયુક્ત ઉપક્રમે રાજીવનગર ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટને ટ્રીટેડ વેસ્ટ વોટરનો જે રીયુઝ કરી શકાય, જેવી રીતે ગ્લોબલ વોર્મિંગના સમયમાં જ્યારે શુદ્ધ પાણીના જળ સ્ત્રોતોનું સ્તર સાચવી રાખવાની જવાબદારી સમગ્ર માનવજાત પર આવી પડેલી છે, ત્યારે આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે, આ ઇન્ડસ્ટ્રીઝમાં જે વપરાશ થતું પાણી હોય છે તેને આ સુએજ ટ્રીટમેન્ટ દ્વારા જે ટ્રીટેડ વેસ્ટ વોટર હોય છે તેનો વપરાશ કરી અને ક્યાંક ને ક્યાંક પર્યાવરણલક્ષી અનુભવ દ્વારા ખરા અર્થમાં પ્રથમ પ્રેરણાદાયી પથદર્શક પગલું ભરવાની દિશામાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા IOCLને જે પાણી જે ટ્રીટેડ વેસ્ટ વોટર પાણી પ્રોવાઈડ કરવામાં આવનાર છે, જેના થકી લગભગ વાર્ષિક વડોદરા મહાનગરપાલિકાને વાર્ષિક 51.18 કરોડની જે રેવન્યુ જનરેટ થશે, જેનો પ્રથમ હપ્તો એટલે કે ₹10.23 કરોડનો પ્રથમ હપ્તો તેમના દ્વારા IOCLના શીર્ષસ્થ નેતૃત્વ અને એમની સમગ્ર ટીમ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમને આજે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં આ ચેક અર્પણ કરવામાં આવ્યો, સાથે સાથે એનો MOU પણ કરવામાં આવ્યો. આ ટ્રીટેડ વેસ્ટ વોટર માટે હું વડોદરા શહેર અને શહેર જિલ્લાની આજુબાજુ આવેલી બધી જ ઇન્ડસ્ટ્રીઝને હું એક વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગમાં લેવા માટે આ પાણીનો ઉપયોગ કરીએ, જેથી કરીને શુદ્ધ પાણીના જે સ્ત્રોત છે, શુદ્ધ પાણીનું જે સ્તર છે એને આપણે સૌ જાળવી શકીએ અને પર્યાવરણની દિશામાં આપણે સૌ સાથે મળી અને પોતપોતાનું યોગદાન આપીએ.
ભરૂચ ઝઘડિયા થર્મેક્સ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂના દ્રશ્યોએ સરકારની બેરોજગારીની પોલ ખુલ્લી પાડી છે. ભરૂચ ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. આ મામલે ભાજપ અને આપ કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર રોજગારીના મોટા દાવાઓ કરી રહી છે, પણ આ દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધક્કામુક્કીના કારણે હોટલની રેલિંગ તૂટી પડતા યુવાનો નીચે પણ પટકાયા હતા, પણ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. ઝઘડિયામાં થર્મેક્સમાં કંપની વિસ્તરણ હેઠળ તેના નવા પ્લાન્ટ માટે 5 જગ્યા ઉપર કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન કર્યું હતું. શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઇઝર, ફિલ્ટર મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોક ઇન ઇન્ટરવ્યૂ આયોજિત કરાયું હતું, જેમાં ભારે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રોજગારી મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. આ તરફ ગુજરાત ભાજપે પણ પોસ્ટ કરી કોંગ્રેસના આક્ષેપોના પાયા વિહોણા ગણાવ્યા છે. તો આ તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કંપનીની ભૂલના કારણે આ માહોલ સર્જાયો હતો. આવનારા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સૂચના આપવામાં આવી છે. અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા 5 જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોર્ડ પ્લાઝા હોટલમાં વોક-ઇન ઇન્ટરવ્યૂ રાખ્યું અને આ ઇન્ટરવ્યુની જાણ થતાં જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે, પડાપડી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે. ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ 9 જુલાઈના રોજના છે અને આ 5 જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે. એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે. એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે. ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે, એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવાજૂની કરશે એના એધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે. भरूच जिला में झगड़िया जीआईडीसी, अंकलेश्वर जीआईडीसी, पानोली जीआईडीसी, दहेज इंडस्ट्रीज एरिया, पूरे क्षेत्र में अलग अलग जीआईडीसी आई हुई है. हेवी इंडस्ट्रीज काफी संख्या में है. पूरा भरूच जिला एक मिनी इंडिया कहा जाता है. पूरे देश अलग अलग स्टेट के लोग यहाँ रहते हैं. बहुत सारी कंपनी में अलग अलग स्थानीय लोग या तो अदर स्टेट के लोग भी यहाँ नौकरी के हेतु आते जाते रहते हैं. 2 दिन पहले अंकलेश्वर में होटल प्लाजा ऐसा कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था एक कंपनी की ओर से. कंपनी में 4, 5, 10 लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के ये स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में, लेकिन ओपन इंटरव्यू रख लिया. ભરૂચ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે 1.80 કરોડના 16 વાહનોનું લોકાર્પણ તારીખ 11/7/2024ના રોજ ભરૂચ નગરપાલિકાના પ્રેટેન્યમમાં ગુજરાત સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન 1.0 અંતર્ગતની ગ્રાન્ટમાંથી સરકારશ્રી દ્વારા ભરૂચ નગરપાલિકાને 16 વાહનો, જેમાં 3 નંગ જેસીબી, 12 નંગ ડોર ટુ ડોર માટેના નાના ટેમ્પા તથા 1 નંગ ટ્રેલર
લોડર આમ ટોટલ 1.80 કરોડના ફાળવવામાં આવ્યા છે, જે અંતર્ગત ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પાલિકા પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, તમામ શાખાના ચેરમેનશ્રીઓ તથા વિપક્ષના નેતા, તમામ સભ્યશ્રી અને નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આજે ભરૂચ નગરપાલિકાને નગરના નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીથી લઈને વિવિધ પ્રકારના 18 નવા સાધનો આપવામાં આવ્યા છે, જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. યુગાનુયુગ નગરપાલિકા પાસે વર્ષોથી સ્ક્રેપ થઈ ગયેલા કેટલાક સાધનો હતા, એને પણ આજે હરાજીથી લગભગ 60 લાખની આસપાસની કિંમત વસૂલ કરીને વેચવામાં આવ્યા છે અને નવા સાધનોનો આજે ઉમેરો થયો છે. આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનોનો ઉપયોગ થશે, નવી સુવિધાઓ મળશે, જેનાથી પ્રશ્નો નિરાકરણ કરવામાં આપણી અનુકૂળતા વધશે. પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, માત્ર કાગળ ઉપર ચાલતી કામગીરી. વડોદરાના ભૂખી કાસ ઉપર ગરનાળાનો રોડ બેસી ગયો, મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે. ત્યારે હવે એક બાદ એક વિવિધ વિસ્તારોમાં ભૂવા, ગાબડા અને રોડ બેસી જવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે નવાયાર્ડના પાવન પાર્ક પાસે આવેલ ભૂખી કાસ ઉપરના ગરનાળાનો રોડ બેસી જતા સ્થાનિક કોર્પોરેટર સહિત જાગૃત નાગરિકે તીખા શબ્દોમાં પ્રહારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. ભૂવાનું તો માત્ર નામ છે, ભૂવા કરતા પણ મોટું આખે આખું આ ગરનાળાની બાજુનું રોડ બેસી ગયો છે. આ ભૂખી કાસની ઉપરનું ગરનાળું છે, નવાયાર્ડ પાવન પાર્ક પાસેનું. છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે ભાઈ આ ગરનાળુને પહોળું કરવામાં આવે, ગરનાળું દૂર લઈ જવામાં આવે, કારણ કે રોડ થી 15 થી 20 ફૂટ આ ગરનાળું અંદર છે. એને દૂર કરવામાં આવે તો રોડના માપે માપ એ ગરનાળું દૂર જાય. પરંતુ એ કામ પણ છેલ્લા 1 વર્ષથી મંજૂર હોવા છતાં પણ આ કામગીરી કરવામાં આવી નથી રહી. સાથે સાથે તમે જુઓ કે માત્ર 2 વ્હીલર નીકળી શકે એવી પરિસ્થિતિ છે આ રોડ પર. અહીંયા નજીકમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની વાડી છે, એની બાજુમાં નિઝામપુરા અતિથિ ગૃહ છે, આ પાછળ રેસિડન્સ વિસ્તાર છે, આખો સંતોકનગર છે, પાવન પાર્ક છે. તમે જુઓ કે આની પરિસ્થિતિ અત્યારે કદાચ કોઈ ભારદારી વાહન આવે કે કોઈ 4 વ્હીલર આવે તો 100% આમાં બેસી જાય, જાનહાનિ થવાની 100% શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ સાબિત થઈ રહ્યું છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે જ્યારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય અને માત્ર કાગળ પર કરોડો રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવતો હોય, તો કામગીરીના નામે માત્ર ને માત્ર ભૂવા મળી રહ્યા છે, માત્ર ને માત્ર ખાડા મળી રહ્યા છે. અને આ પ્રકારના રોડો જો બેસી જતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો બહુ મોટો નમૂનો છે. અને આવનારા દિવસોમાં તાત્કાલિક આની સમારકામની કામગીરી અને જે પણ અમારી માંગણી છે કરવામાં નહીં આવે તો કમિશનર સાહેબ પાસે પણ અમે આ વિસ્તારના તમામ નાગરિકોને લઈ અને ઉગ્ર રજૂઆત કરીશું. એવી અમારી માંગણી છે, તાત્કાલિક આ કામગીરી થવી જોઈએ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.